અમદાવાદ નિરમા વિદ્યા વિહારનું ગેરકાયદે બાંધકામ તોડવા કલેક્ટરે આદેશ કર્યો છે। નિરમા વિદ્યા વિહારનું બાંધકામ ગેરકાયદે કરાતું હતું, જેની લડત કેટલા સમયથી ચાલતી હતી અને કોમન પ્લોટમાં ગેરકાયદે પાર્કિંગ બનાવ્યું હતું, જેને લઈને સ્થાનિકોએ નિરમાના ગેરકાયદે કૃત્યોનો વિરોધ કર્યો હતો। લાંબી લડત બાદ બોડકદેવના નાગરિકોની જીત થઈ છે। આજ મામલે સંવાદદાતા મૌલિક ધામેચા જોડાઈ ગયા છે। મૌલિક, આ સમગ્ર મામલો શું છે? આ અંગે લોકોનું શું કહેવું છે? જીલ, આપને જણાવો કે થોડા મહિના અગાઉ જે નિરમા યુનિવર્સિટીની આ એક જે સ્કૂલ છે, નિરમા વિદ્યા વિહાર સ્કૂલ છે, બોડકદેવ વિસ્તારમાં આવેલી છે, તેના પ્લોટ નંબર જે 390 અને 391 છે તે બાબતે તકરાર ચાલતી હતી। સ્થાનિકોનું કહેવું હતું કે જે ઓડા દ્વારા તેમને આ જે 391 નંબરનો પ્લોટ ફાળવવામાં આવ્યો છે તે પે એન્ડ પાર્ક અને જે બાળકો માટે રમવાનું પ્લેગ્રાઉન્ડ છે તેના માટે ફાળવવામાં આવ્યો છે, પરંતુ ગેરકાયદેસર રીતે નિરમા વિદ્યા વિહાર સ્કૂલ તરફથી તેને ગેટ કરી અને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તેને બાળકોને રમવા દેવામાં નથી આવતા, જેને લઈ એક મુહિમ પણ ચલાવવામાં આવી હતી સ્થાનિકો દ્વારા, પરંતુ ઓરડા અને જે એએમસી છે તેના દ્વારા કોઈ દાદ ન મળતા આખરે સ્થાનિકો દ્વારા હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી અને તેને પ્રવેશ માટેની જે અરજી કરવામાં આવી હતી તેમાં હાઈકોર્ટે ટકોર કરી છે અને હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે નિરમા વિદ્યા વિહાર દ્વારા તે તોડી પાડવામાં આવે। આ બાબતે અગાઉ હાઈકોર્ટમાં જે તેને ફોટા પણ સબમિટ કરવામાં આવ્યા હતા અને વિડીયો દ્વારા પણ બતાવવામાં આવ્યું હતું કે 391 નંબરનો જે પ્લોટ છે તે ખરેખર સરકારની માલિકીનો છે અને અમુક બાંધકામ પેટે તેમને કરવા માટે ત્યાં આગળ પરમિશન આપવામાં આવી હતી, પરંતુ તેની માત્ર બાંધકામ જ નહીં, ત્યાં તેની જાળવણી પણ કરવા માટેના નિર્દેશ કરવામાં આવ્યા હતા। તેનું સરેઆમ ઉલ્લંઘન થતું હતું નિરમા વિદ્યા વિહાર સ્કૂલ દ્વારા અને તે બાબતે આ અરજી કરવામાં આવી હતી। હાલે જે પ્રમાણે કોર્ટે ઓર્ડર કરતા જ કલેક્ટર દ્વારા પણ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યાં જે ગેટ બાંધી પાડવામાં આવ્યો હતો તેને તોડી નાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને ગઈકાલે તેને તોડી પણ પાડવામાં આવ્યો હતો। બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ।